લગભગ આ તૈયાર નથી જેટલી બધી મારે બહાર જવું છે આઈકો ના હો બહારથી આવ્યો હું દર્શનમાં જવું છે દર્શનમાં લગો પડે મારો ના રે ના લગો પડે જેમ કહું તો ગગો ન પડતો હોય તો હું બીજા કોઈના વ્યવહાર આપણે સાચવવાના જ નહીં. એક મને બે લગો પડે છે મને તો પૂછો, મને ખબર નથી. તો હું તો કઈક તૈયારીમાં રહું કા હા. મારા લગન હોય ને ગગો પણ નથી કે મને તો કહે કે ખબર નથી કે મને તો કોક તું જઈશ પૂછો. કહાની જેમ જઈશ તું એટલે હું તો હોઉં ને પેલા વરની માં ઘરમાં ના જવું બીજી હાથ વે યો ઘર પર અરે હોય ને એમ કે મારું ઘર માં મને નાને નથી કે મારો દીકરો પડતો હોય હું ઘર હાચવીને બેહું વાટી પર તમે હાચો છો તમે પડ્યા રહેજો હું તો પેલા હોઈશ મારે જવું પડે ને એમ ડાન્સ કરતી જઈશ મારા દીકરાના લગન પર એટલે મારે હું અહીં કરી હો તમે કીધું ઘર હાચો તો એમને ઘર હાચવાની વધારે વાત કોણ કરે છે કે કોણ વધારે વાત ઈ તો આખો દી તો હાચવવું પડે ને ઘર એટલે આને કે મને રોંગ વે ઉપર લઈ જાય છે અત્યારે ચીજ એ નથી કરતા હું તને એમ કહેતો કે હાલ આપણે માં જવું છે એક દી રોકાવું છે તું શું કે મારું ઘર રખડી પડે ઈ મારું ઘર રખડી જ પડે ને હું ન આમાં બે હાલ થઈ જાય મારાથી 4 ગણું ઘર તો હું હતું કહાનભાઈ આમાં મેટર હે મને ખબર નથી, મારા લગ્નની વાતો હાલતી હતી લે. પણ ઈ મને કે તારા લગનમાં ઘર આને તારે હાચવવાનું તો હું તો વરની માં કહું અત્યારે જ્યાં જવાનું છે ની વાત પણ ઈ મને રોંગ વે ઉપર દોરે છે ભલે લાવ દે, ક્યાં જવાનું છે કે હાલતું તો હું પણ હું કેવી સરસ તૈયાર થતો વાં ઊભી રહું સીધ જવાનું જવું છે બોલો હરા ખમાતો નથી ક્યાંય હા ઈ લગનમાં બધાને જાવું ના ગમતું હોય ગમતું જ હોય ને. કોથળા જેવો થઈ ગયો અત્યારે હજી હાઈલો આવું છું 150 પણ તમે ફ્રેશ થઈ જાઓ કપડા બદલાવો પછી આપણે જઈએ આ ચા પાણી જો મેં દેખાડે મેં એને કરી મારી ઉપર કાપે કસ. કેવા લે એની ઉપર ઘા કરે જો વાંજો કહાન આ દેખાડ ચા પાણી પીવાઈ ગયા સરસ મજા ઓલો મોટો બધો મારો કપ. અમારે વાળ દેખાડ બધું જો આ માથું હજી હરખું ઓરેલું નથી મેં એટલે તો તમારે કેવું હું થાય ઈ મને કે તમે મને કીધું તો રસ્તામાંથી મા દીકરો તૈયાર થઈ જાજો હા હુંય તૈયાર થઈને બેઠો એટલે તો ઈ તો કહું ને અત્યારે મારી ઉપર બ્લેમ કરે તું હરખ પદુડી છો ને તું આમ છો તેમ છો તો મારે શું કરવું તો હું કપડા બદલાઈ નાખું કે નાઈટ ડ્રેસ પહેલે એને જ વેકે નહીં હુંય ચડો પહેરલો હો તો પાછો. પહેલે હું લુંગી પહેરલો હાલો હાલો લાઈવ પણ કરી લુંગી ઘરમાં નથી ટુવાલી લુંગી જેવો જોઈએ. હવે છે ને આને ખરેખર મેં રસ્તામાંથી કીધું તું તૈયાર થઈ ગઈ છે પણ મને 10-15 મિનિટ લાગશે કઈક મારે મોટું વ્યવસ્થિત તમે વિચારવું છે બધું કરો અમે કઈ ના નથી પાડતા અમે કપડા આ પહેરું કે પછી બીજા બદલાવાના જ હોય ને આ કોઈ વાંધો કઈ નહીં. ડાબરી અમે જઈએ એક જગ્યાએ પ્રસંગમાં એટલે અત્યારે બધા અમે રેડી થઈ ગયા છીએ અને હવે બસ આ ફ્રેશ થઈ જાય એટલે અમે જવા માટે નીકળી જાશું એટલે હું એ થોડીક તૈયાર થઈ છું બહુ નથી થઈ થોડીક એવી થઈ છું સરસ લાગે છે. એ મારો દીકરો થેન્ક યુ એટલે મારો દીકરો મારા બહુ જ હા હો કઈક માથા ઓળવામાં ફેરફાર હોય કે તો પછી ભાઈ જો હું સાચું કહું ને તો તું એમ કહેશ કે તું ખોટું બોલસ અને જો ખોટું કહું તો કે ના એમ કહે. લિપસ્ટિકમાં ફેરફાર હોય કે ક્યારેક મેં ફાઉન્ડેશન લગાડ્યું હોય ને ત્યારે અચૂક એની કોમેન્ટ હોય કે તું આવી રીતના લાગસ ને આવી લાગસ તેવી લાગસ એટલે હું છે ને વધારે સિમ્પલ રહેવાનું પસંદ કરું એક ખાલી લિપસ્ટિક સિવાય કાંઈ મારામાં મેકઅપ હોય નહીં જો મેકઅપ જરા કંઈ કરું એટલે મારા છોકરાની કોમેન્ટ મને પહેલા હોય કે મમ્મી તું આવી લાગસ અને ખરેખર મૂડ ઉતાર નાખે પણ એ હોય સાચો ક્યારેક આમ જ્યારે સિમ્પલ વધારે રહે ને તો જ સરસ લાગતા હોય હું આ જો તૈયાર થઈશ પપ્પા. ક્યારેક માથું અજુકતું ઓળી લીધું હોય ને તોય કહાને એમ કહે કે એ નથી સારું લાગતું સુમો રેસલર. હા સુમો અહીંયા હું ઓલું ઉપર બટરફ્લાય નાખીને વાળું ને તો કે સુમો રેસલર. સુમો રેસલર જેવી લાગસ ને આમ ને તેમ ને એવું બધું કહેતો હોય તો કાંઈ વાંધો નહીં સારું કે હું નસીબદાર કે મારું એટલું જોવે છે મારો છોકરો મારી સામે તો કોમેન્ટ પાસ કરે જ મારી બાકી અમુક છોકરાઓને તો પડીએ ન હોય તો ખરેખર હાલો તો આપણે જઈએ હવે આ તૈયાર થઈ જાય તો પછી મળીએ બાય
પ્રસંગમાં, એક ફંક્શનમાં. તો ત્યાંથી આવી ગયા છીએ હવે પાછા. અને બહુ સરસ હતું ત્યાં બધું એરેન્જમેન્ટ ને બહુ મજા આવી. તો જઈ આવ્યા ને હવે આવ્યા તો વિચારીએ જ કે લાઈવ કરીએ, બરોબર. અને બહુ શાંતિ હતી કે સાંજનો જમણવાર હતો. જો તડકામાં હોય ને આમાં તો ખરેખર જ માથા દુખી જાય. એવો મારાથી તો તડકો સહન ન થાય. અને જમવાની તો વાત જ પછી બહુ દૂર રહી જાય, એવું થાય બધું. બહુ શાંતિ હતી કે બહુ સરસ વાતાવરણમાં ફંક્શન હતું, એટલે મજા આવી થોડીક અમને. તો ત્યાંથી આવતા રહ્યા અને હજી વાગ્યા છે 9:30 જેવું. 9:45. હા, 9:45. તો એટલે આપણે એમ થયું કે હાલો હવે લાઈવ કરી નાખીએ. તો ચાલો બધાય આવજો. હું લઈ આવ્યો હતું? કોણ જાણે કંઈક છે, જો નજીકથી બતાવ. શું છે આ? કુછ હે, કોઈ ખોલ જોઈ. બ્રેડ લેવા ગઈ હતી ને તો કેક છે? તાર પપ્પા એમ કહેતા હતા કે આ બહુ સારું આવે, કોણ જાણે. કપ કેક છે જો. કપકેક જેવું છે પણ કપકેક છે. હા, ફૂટી કેક છે. અલ્યો ચાખો. કાગળ સહિત ખાવાનું હોય કે ના, હે? ના, તો કાગળનું શું કરવાનું? એને નીચે રાખ દેવાનું. ઘરમાં ઉડાડવાનું. હવે આ તો જોપડો કાગળ છે. જો ક્યાં જબરો ચોટી ગયો નંબર. ગરમ હોય ને આના સહિત જ મૂક્યું હોય ને ઓવનમાં. હા, નીકળ્યો. જો ફ્રોક ના આવે તો કોક ખાઈને તો કયો કે વાતું જ કરશો. એટલે ખાવ ને પણ ફ્રેશ છે કે વાસી? સ્વીટ કેક છે. સ્વીટ કેક જ હોય. કેવું છે? કાન કાગળ તો ચોઈટો હો, મોઢામાં ના જાય. હાલો, ચાલ. કપ કેક હોય ને એના આવી રીતે બ્રેડ ની ઉપર ક્રીમ ને એવું નાખ્યું હોય, પણ આ ક્રીમ નાખેલી નથી, આખી બ્રેડ જ છે સ્વીટ. યાન પેલા મોલમાં હતી ને તાર પપ્પા કહેતા હતા લઈ લે, ત્યારે ન લીધી. વાસી હોય, મોંઘી હોય. વાસી હોય. મોંઘી તો ઠીક હમજા છે ને. છે બરાબર, મસ્ત છે. તે ચાક ને તું ચાખો. કેવું છે આરતી? હજી થોડુંક ખાઈ લે. દેશી કેક જોઈએ. રાખજો મારે હારું. લે હવે તો ઘરે બને ને. હજી એક બકુ પર લે. નહીં હવે નહીં હો, મેં જમી લીધું ને ઓવરલોડ ખાઈ. તો સારું હાલો, હવે હું એ ખાઈ લઉં ફાઇનલી. આપણે નાના હતા ને દેશી કેક આવતી ને. દેશી કેક કઈ આવતી? હા, એ આવી જાડી જરા. અરે કોણ કરે? આવા દે જો. મસ્ત છે હો સુગંધ.